અમદાવાદ શહેરના રસ્તાઓને લઈને એએમસીનું તંત્ર અવારનવાર ચર્ચામાં આવતું રહે છે, ત્યારે ફરી એકવાર રોડ રસ્તાને લઈને એએમસીની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીના રોડને ₹35 કરોડના ખર્ચે આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવ્યો છે અને 1.5 કિલોમીટર રોડનું કામ માત્ર 45 દિવસના ટૂંકા ગાળામાં પૂર્ણ કરી દેવામાં આવ્યું, જે ખૂબ જ બિરદાવલાયક છે. પરંતુ બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં મહિનાઓથી રોડ ખોદીને મૂકી દેવામાં આવ્યા છે, જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આવા વિસ્તારોમાંનો એક છે નરોડાનો વ્યાસવાડી વિસ્તાર, કે જ્યાં 1.5 કિલોમીટરનો આરસીસી રોડ બનાવવા માટે છેલ્લા 1 મહિના કરતાં વધુ સમયથી રોડ ખોદીને મૂકી દેવામાં આવ્યો છે. રોડનું કામ આગળ નથી વધી રહ્યું. રોડના મંથર ગતિએ ચાલતા કામને કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. અહીં શાક માર્કેટ પણ ભરાય છે, જેથી રસ્તો વધુ સાંકડો થતા ટ્રાફિકની સમસ્યા પણ વધી ગઈ છે. સાથે જ ઉભરાતી ગટર અને પીવાના પાણીની લાઇનમાં લીકેજથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે અને તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. ऑटो चलाते हैं, स्कूल के बच्चे लेके आते हैं, स्कूल पे बाकी है, ये रोड खुदा हुआ पड़ा है तो सारा दिक्कत रहता है आने आने में. बच्चे लेके चलते हैं तो एक्सीडेंट का सब चीज़ का ध्यान रखना पड़ता है. रोड खराब है सर, इसके लिए सालों ये तो एक महीना के करीब तो होने जा रहा है सर, जब से खराब है रोड. આ કામગીરી એટલે મંથર ગતિની કામગીરી છે આમ તો જોવા જઈએ તો, કારણ કે જો ઇન્દિરા બ્રિજથી એરપોર્ટ સુધીનો રોડ 15-16 દિવસ કે 20 દિવસની અંદર 35 કરોડના ખર્ચે તાત્કાલિક જો વડાપ્રધાન અને મુખ્યમંત્રીના નેતાઓ માટે બની જતો હોય તો આ તો સામાન્ય જનતા માટે ઠીક છે. નેતાઓ આવતા હોય બનાવી દીધો એ લોકોએ બરોબર, પણ 1 મહિનાથી આ રોડનું કામ ચાલુ છે અને શાંતિ મંથર ગતિએ ચાલી રહ્યો છે. અહીંયા રેગ્યુલર લોકોના પ્રશ્ન પાણીનો ના બધો ચોમાસાનો છે. અહીંયા 7 થી 8 સ્કૂલો આવેલી છે. એક પટ્ટો ચાલુ છે, એક પટ્ટો બંધ કર્યો છે. કેટલો ટ્રાફિક જામ થાય છે, પણ કોઈ પણ જાતનું કોર્પોરેશન હિલચાલ કરતી નથી. અને એ કામ ચાલુ કર્યા પછી ખબર નથી હવે ચૂંટણી આવવાની છે એટલે આ ચૂંટણીના ટાઈમે આ કામ ચાલુ થશે, પરંતુ અત્યારે કામના નામે થોડું ખોદકામ કરી અને રોડનું કામ સ્ટોપ કરી દેવામાં આવ્યું છે. અહીંયા સમજો ગાડી સ્લીપ કરીને બધા એક્ટિવા લઈને સ્કૂલે લેવા આવતા બધા અહીંયા સ્લીપ કરીને લેડીઝો જેન્ટ્સ બધા પડે અહીંયા. અને અહીંયા બધી પાડી કરે રોડ ઉપર તો બધું પડે સ્લીપ ખાય. રોડ સરખો કર્યો નથી, ખાડા ખીયાવાળો રોડ છે. હજી કેટલા કિલોમીટરના પટ્ટાની આ વાત છે અહીંયા? આ તો લગભગ 1.5 કિલોમીટર જેવું શીખરું કેનો વેસવાડીથી કામ ચાલુ, હજુ સુધી આ પત્તર લાગેથી કામ ચાલુ નહીં. ટ્રાફિક ફૂલ જામ. અહીં 108ની ગાડીઓ જાય છે, એમટીએસ જાય, બધી બસો અહીંથી જાય અને ટ્રાફિક ફૂલ અહીંયા હોય છે. અહીંયા આ તો થઈ નરોડા વિસ્તારની વાત, પરંતુ મણિનગર અને જશોદાનગર પાસે આવેલા ગોરના કુવા પાસે પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. ગોરના કુવા પાસે ડામરનો રોડ બનાવાઈ રહ્યો છે. આ રોડથી કેટલાક લોકો ખુશ છે તો કેટલાક લોકો ત્યાં આરસીસી રોડ બનાવવાની માંગ કરી રહ્યા છે. જો કે આ રોડની કામગીરી પણ ખૂબ જ મંદ ગતિએ ચાલતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જશોદાનગર વિસ્તારમાં રહું છું અને અમારા ત્યાં અત્યારે રાજ ચેમ્બરથી કેનલ સુધીનું રોડ રીસર્ફેસિંગનું કામ ચાલી રહ્યું છે, પણ ખૂબ જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે. એનાથી વાહન ચાલકો પુષ્કળ હેરાન થાય છે. ટ્રાફિક જામની સમસ્યા વારંવાર થઈ રહી છે. અહીં ગાડી પણ કામ ધીમું કરે છે, પણ હવે ખબર નહીં કઈ રીતનું કામ કરે છે ખબર નથી પડતી. લગભગ 20-25 દિવસથી કામ ચાલે છે. એટલે પૂર્વ ઝોનની કામગીરી બહુ ઢીલી છે અને દક્ષિણ ઝોનમાં તો કોઈ કામ જ નથી થતું. અહીં ગાડી રોડનું તમે જુઓ, લગભગ 1-1 ફૂટના 6-6 ઇંચના 8-8 ઇંચના રોડ પર ખાડા પડી રહ્યા છે. જો વાહન ચાલક રાત્રે અચાનક ખાડામાં પડે તેનું એક્સલ કે બેરિંગ તૂટી જાય એવી પરિસ્થિતિના ખાડા છે અત્યારે અહીં ગાડી. શહેરમાં રસ્તાની ધીમી કામગીરી અંગે જ્યારે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પૂછવામાં આવ્યું તો તેઓ કંઈક આવું રટણ કરતા જોવા મળ્યા. સામાન્ય રીતે જે આરસીસી રોડ જે બનતા હોય તેની અંદર યુટિલિટી અમદાવાદ મહાનગરની અંદર નીચે આવેલી છે. ગ્રાઉન્ડ વોટરની યુટિલિટી હોય, સુએજ વોટરની યુટિલિટી હોય, ટોરેન્ટની યુટિલિટી હોય, ત્યારે આરસીસી રોડ બનાવતી વખતે ખૂબ જ આ ધ્યાન રાખવામાં આવે છે, કારણ કે 10 થી 15 વર્ષ માટે તેનું આયુષ્ય બિલકુલ તૂટે નહીં તેનું આયોજન. એટલા માટે જે આરસીસી રોડ જ્યારે બનતા હોય, વ્હાઇટ ટોપિંગ રોડ જ્યારે બનતા હોય ત્યારે એની અંદર ટેકનિકલી સમય લાગવાને કારણે એ રોડ બનાવતા થોડો સમય વધારે લાગે છે. ચોક્કસ અમદાવાદની પ્રથમવાર વ્હાઇટ ટોપિંગ રોડનો
એક્સપિરિયન્સ થઈ રહ્યો છે. આવનાર સમયગાળા દરમિયાન આ સમયગાળો ઓછો બને એના માટે ચોક્કસ મહાનગર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો આઇકોનિક રોડ હોય કે પછી વ્યાસવાડી અને ગોરના કુવા વિસ્તારનો રોડ હોય, આ તમામ રોડ 1.5 કિલોમીટરના છે. પરંતુ બધી જગ્યાએ કામ કરવાની પદ્ધતિ અલગ અલગ જોવા મળી છે. કેમ કે એક રોડ 45 દિવસમાં તૈયાર થઈ જાય છે, જ્યારે બીજા રોડના કોઈ ઠેકાણા જ નથી. જો કે આ બધી રોડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની કોર્પોરેશનના સત્તાધીશો ખાતરી આપી રહ્યા છે. ત્યારે હવે આ રોડનું કામ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળશે તે જોવું રહ્યું. દર્શલ રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.